લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના અવિરત 12 વર્ષ પૂર્વ જનકલ્યાણ અને અભિયાન તેમજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે આજે ડભોઈ કોલેજ કેમ્પસ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બી.જે. બ્રહ્મભટ્ટ, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત જનકલ્યાણના 12 વર્ષ વિશ્વાસ અને વિકાસ તેમજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ડભોઈ કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બી.જે. બ્રહ્મભટ્ટ અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈ શહેર પ્રમુખ દીક્ષિત દવે, બીરેન શાહ, શશિકાંત પટેલ, મહેશ પટેલ સહિત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બી.જે. બ્રહ્મભટ્ટ અને ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર આદેશસિંહ ઠાકોર, ડભોઈ. આજે 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જે પરિસ્થિતિ સમગ્ર દેશ અને દુનિયામાં છે, ત્યારે અત્યારે ઝાડોની કિંમત આપણને વૃક્ષોની કિંમત સમજાઈ રહી છે. વૃક્ષ એ ધરતીનું ઘરેણું પણ કહેવાય છે અને વૃક્ષ એ જીવન છે એવું જ્યારે કહેવાયું હોય ત્યારે વૃક્ષોથી ધરતીને હરિયાળી કરાવીને આપણું જીવન બચાવવું, ઓક્સિજન વધુમાં વધુ આપણને મળે એ અત્યારના સમયની માંગ છે. એને અનુરૂપ આજે વિશ્વ પર્યાવરણ દિવસે ડભોઈ નગરમાં કોલેજ કેમ્પસમાં આજે વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગ અને ભારતીય જનતા પક્ષના વિવિધ મોરચા અને નગર અને તાલુકાના સંગઠન દ્વારા આજે અહીંયા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો આજે અહીંયા ઉપસ્થિત છે. મોદી સાહેબે સૂત્ર આપ્યું છે કે એક પેડ માં કે નામ. હું પણ આપના મારફત તમામને વિનંતી કરું છું કે આપણા ઘર પાસે ઓછામાં ઓછું એક વૃક્ષ આપણે વાવીએ અને ધરતીના રક્ષણમાં આપણી જવાબદારી નિભાવીએ. આજથી જ આ પ્રણ લઈએ અને 14 તારીખ સુધીના જે કાર્યક્રમો આપવામાં આવ્યા છે એમાં વધુમાં વધુ વૃક્ષો આપણે ઉગાડીએ અને ધરતીને ફરી હરિયાળી બનાવીએ અને આપણું જીવન સુખમય બનાવીએ. આપ સૌ મારફત ફરીવાર સૌને તમામના ઘર પાસે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા માટે આજે વિનંતી કરું.